ડીસામાં નકલી ઘીના પર્દાફાશ બાદ હવે બીકે ન્યૂઝ ચેનલના રડારમાં આવ્યા છે મસાલાના નામે ઝેર વેચતા કાળા બજારિયાઓ, જેઓ જીઆઈડીસી વિસ્તારમાં કલર અને કેમિકલયુક્ત ભેળસેળિયું મરચું બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। જાગતા રહો ડીસાવાસીઓ, કારણ કે તમારા રસોડા સુધી હવે મોતનો સામાન પહોંચી ચૂક્યો છે। હજુ ગઈકાલે જ બીકે ન્યૂઝ ચેનલે ડીસામાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો ભાંડાફોડ કર્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં જાગૃતિની એક નવી લહેર જોવા મળી છે અને લોકો હવે જાગૃત બનીને ઘીની ખરીદી કરતા થયા છે। પરંતુ નરાધમો અને પાપીઓની લિસ્ટ અહીં ખતમ નથી થતી, કારણ કે નફાખોરીના આ અંધારા કૂવામાંથી હવે વધુ એક એવો ચોંકાવનારો પર્દાફાશ સામે આવ્યો છે, જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। ડીસામાં માત્ર નકલી ઘી જ નહીં, પરંતુ આપણા રોજિંદા ભોજનનો મુખ્ય હિસ્સો ગણાતા મસાલામાં પણ એટલી હદે ભેળસેળ થઈ રહી છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। ડીસાના ઔદ્યોગિક હબ ગણાતા જીઆઈડીસી વિસ્તારમાં અત્યારે મોતની ફેક્ટરીઓ ધમધમી રહી છે। અહીં કોઈ એકાદ બે જગ્યાએ નહીં, પરંતુ સેંકડો અડ્ડાઓ પર સરેઆમ લાલ મરચાના પાવડરમાં ભેળસેળનો કાળો ખેલ ખેલાઈ રહ્યો છે। આ જધન્ય કૃત્ય આચરનારા નરાધમો સામાન્ય લાકડાનું ભૂસું, કલરના કેમિકલો અને માનવ શરીરને અંદરથી કોતરી ખાતા ભયાનક રંગોનું એવું આબેહૂબ મિશ્રણ તૈયાર કરે છે કે તેને જોઈને અસલી અને નકલીનો ભેદ પારખવો અશક્ય બની જાય છે। એટલું જ નહીં, આ ઝેરીલા પાવડરને બજારમાં ચાલતી નામાંકિત બ્રાન્ડ્સના ડુપ્લિકેટ પેકિંગમાં ભરીને નિર્દોષ અને ભોળી જનતાના માથે ઊંચા ભાવે પધરાવી દેવામાં આવે છે। અત્યાર સુધી આપણે અને તમે એવું જ વિચારતા હતા કે ફૂડ વિભાગ માત્ર તેલ અને ઘીના સેમ્પલ લે છે, એટલે ભેળસેળ ત્યાં જ થતી હશે, પરંતુ ડીસાની ભૂમિ પર તો સ્થિતિ અતિ ગંભીર અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે। મરચાના નામે પીરસાતું આ કેમિકલયુક્ત સ્લો પોઈઝન સીધું માણસના લીવર અને આંતરડાને નુકસાન પહોંચાડી રહ્યું છે। પૈસાની હવસમાં અંધ બનેલા આ તત્વો માટે લોકોની જિંદગીની કોઈ કિંમત નથી રહી। પણ યાદ રાખજો, જનતાના હક માટે લડતી બીકે ન્યૂઝ ચેનલની તીક્ષ્ણ નજરથી આ પાપીઓ બચી શકવાના નથી। આ કાળો કારોબાર ચલાવતી ડીસાની કઈ કઈ પેઢીઓ આ પાપમાં ભાગીદાર છે, કયા વેપારીઓ આ જધન્ય ગુનો આચરી રહ્યા છે, તેમના નામ, તેમના સરનામા અને તેમની કુંડળી પણ અમારી પાસે આવી ચૂકી છે। આગામી સમયમાં બીકે ન્યૂઝ એક એક પેઢીના નામજોગ પુરાવા સાથે આ આખા નેટવર્કને જનતાની અદાલતમાં ખુલ્લું પાડશે। જે તત્વો નિર્દોષ નાગરિકો માટે અસુર બન્યા છે, જેઓ લોકોના ઘરમાં બીમારીઓ વહેંચી રહ્યા છે, તેમને કાયદાના સકંજામાં લાવીને કડક સજા અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને આ લડત હવે અટકશે નહીં। જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા આ ઝેરના સોદાગરા સામે હવે આરપારની લડાઈ શરૂ થઈ ચૂકી છે અને બીકે ન્યૂઝ ચેનલ આવા એક પણ અસુરને છોડશે નહીં। આગામી દિવસોમાં નામો સસ્પિશિયસ લિસ્ટ સાથે બહાર આવશે અને કાળા બજારિયાઓનો અહંકાર ચોક્કસપણે કાયદાના પગતળે કચડાશે।